શું તમે ક્યારેય તમારી નાભીમાં તેલ લગાવ્યું છે? જો નહીં તો આજથી જ આ કામ શરૂ કરી દો, કારણ કે શરીરના આ નાના ભાગ પર તેલ લગાવવાથી થાય છે 11 જબરદસ્ત ફાયદા. આયુર્વેદમાં પણ કહેવાયું છે કે જો તમે તમારા શરીરના નાના ભાગનું ધ્યાન રાખશો તો ફાયદામાં રહેશો. તમારા વાળને સ્વસ્થ રાખવા માટે તમે હેર ઓઇલ લગાવો છો. નિષ્ણાતો ત્વચાને મુલાયમ અને સ્વસ્થ રાખવા માટે વિવિધ પ્રકારના કુદરતી તેલ લગાવવાની પણ સલાહ આપે છે. પરંતુ શું તમે ક્યારેય તમારી નાભીમાં તેલ લગાવો છો? તમને આ થોડું વિચિત્ર લાગશે, પરંતુ નાભીમાં તેલ લગાવવું ઘણી રીતે ફાયદાકારક છે. વાસ્તવમાં નાભીને ઉર્જા કેન્દ્ર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં અહીં તેલ લગાવવાથી સંતુલિત ઉર્જા જાળવી રાખવામાં મદદ મળે છે. નાભીમાં તેલ લગાવવું કેટલું મહત્વપૂર્ણ છે તે આના પરથી ખબર પડે છે. નાભી એ શરીરનો અત્યંત શોષક ભાગ છે. આવી સ્થિતિમાં અહીં તેલ લગાવવાથી અથવા તો નાખવાથી તે શરીરના ઊંડાણ સુધી પહોંચે છે. જ્યારે તમે નાભીમાં તેલ લગાવો છો ત્યારે તે શરીરમાંથી ઝેર અને અશુદ્ધિઓને દૂર કરવામાં મદદ કરે છે. નાભી પ્રજનન તંત્ર સાથે જોડાયેલ છે. તેના પર તેલ લગાવવાથી હોર્મોન્સ નિયમન કરવામાં પણ મદદ મળે છે. નાભીમાં તેલ લગાવવું એકંદરે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આનાથી શારીરિક, માનસિક અને ભાવનાત્મક લાભ થઈ શકે છે. હવે એ જાણીએ કે નાભીમાં તેલ લગાવવાના કયા અને કેટલા ફાયદા છે. જો તમને પીરિયડ્સ દરમિયાન પેટમાં દુખાવો, ખેંચાણ, પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમના લક્ષણો દેખાય છે તો તમે નાભીમાં તેલ લગાવી શકો છો. પેટમાં દુખાવો થતો હોય તો ફુદીનાનું તેલ લગાવો. સ્નાયુઓને આરામ કરવાની સાથે જ તે બળતરાને પણ ઘટાડે છે. નાભીમાં તેલ લગાવવું એ યોગ્ય પાચન જાળવવા અને પેટનું ફૂલવું જેવી સમસ્યાથી પણ બચાવે છે. તમે ઈચ્છો છો કે જો તમે બીમારીઓથી દૂર રહો, ઇન્ફેક્શન ન થાય, ઇમ્યુનિટી વધે તો નાભીમાં તેલ લગાવવું જોઈએ. આજકાલ મોટાભાગના લોકોમાં તણાવ અને ચિંતાની સમસ્યા જોવા મળે છે. જો તમને પણ તકલીફ થઈ રહી છે તો થોડા દિવસો સુધી નાભીમાં તેલ લગાવો. જો તમે આ નિયમિત કરશો તો તમારી ઊંઘની ગુણવત્તા પણ સુધરશે અને આ માટે નારિયેળનું તેલ પણ લાભકારી છે. તેનાથી તમે હળવાશ અનુભવશો. નાભીમાં તેલ લગાવવાથી પ્રજનન સ્વાસ્થ્યને પ્રોત્સાહન મળે છે. આ માટે તમે નારિયેળનું તેલ લગાવી શકો છો. ગર્ભાશયને પણ તે મજબૂત બનાવે છે. બળતરાની સમસ્યાને પણ ઓછી કરે છે. સાંધામાં બળતરા થતા હોય તો પછી નાભીમાં તલનું તેલ લગાવો. નાભીમાં તેલ લગાવવાથી ત્વચા પણ સ્વસ્થ રહે છે. ત્વચા સુધરે છે. આ માટે લીમડાનું તેલ લગાવો. તેમાં હાજર એન્ટીબેક્ટેરિયલ ગુણ ત્વચાને ઘણા ફાયદા આપે છે. પિગમેન્ટેશન અને ડાઘથી બચવા માટે પણ તમે વિટામિન ઈ ધરાવતું બદામનું તેલ લગાવી શકો છો. તમારા વાળને જાડા અને સ્વસ્થ અને મૂળથી મજબૂત રાખવા માટે રોઝમેરી ઓઇલ લગાવો. તેનાથી વાળના ફોલિકલ્સ પણ મજબૂત બને છે. વાળ જેવી પતલી નાડીથી લઈને મોટી નાડી, એઓર્ટા જેવી જાડી નાડી, એટલે એવી 76,000 નાડીઓનું વર્ણન આયુર્વેદ સાયન્સમાં બતાવ્યું છે. અને આ બધાનું સેન્ટ્રલ બેલી બટન એટલે કે નાભી ગણવામાં આવ્યું છે. ઘી, તેલ કે કોઈ પણ એવી ચિકાસવાળી ઔષધિમાં અને જે વાયુનું શમન કરવાવાળી છે, જેમ કે સુવાદાણા છે કે પછી હિંગ છે કે અજમો છે, જીરું છે કે પછી સૂંઠ છે, આવી કોઈ પણ વસ્તુનો પાવડર મિક્સ કરીને તલ કે ઘીમાં મિક્સ કરીને જ્યારે તમે નાભીમાં એને એપ્લાય કરો છો, ખૂબ જ થોડી માત્રામાં પેસ્ટ બનાવીને એપ્લાય કરો છો, તો ગેસ, એસિડિટી, અપચો કે એવી કોઈ પણ તકલીફ થયેલી હશે તો નાભીમાં એની પેસ્ટને એપ્લાય કરવાથી તમે એમાં તુરંત વિધિન આમ એવું કહી શકાય કે 15 મિનિટની અંદર જ તમને એ ગેસમાં ઘણી રાહત થવા માંડે છે. પ્લસ બીજું ઘણા તમે એવા પણ જોયા હશે કે બંને ટોઝ એટલે આઈ મીન પગના બંને અંગૂઠામાં દોરા બાંધતા હોય છે. તો દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ હોમ રેમેડી. પણ એ એવું કહેવાતું હોય છે કે નાભિધરણના એન્ડ પાર્ટ્સ છે એ તમારા બંને અંગૂઠાના ટોઝમાં હોય છે. તો તમે ત્યાં ચણાનો દાણો કે મગનો દાણો કે કંઈ પણ અથવા તો આવી કોઈ પણ પ્રકારની દોરી કે જ્યાં ત્યાં બ્લડ સર્ક્યુલેશન રોકતી નથી પણ તમે થોડીક માત્રામાં એને કમ્પ્રેશન આપો છો તો એ પણ તમારી નાભિધરણને એટલે કે તમારી નેવલ ડિસ્પ્લેસમેન્ટ થયેલું હોય તો એને સેન્ટ્રલાઇઝ કરવાનું કામ કરતું હોય છે.